અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં બે કંપનીઓમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। 12 જેટલા ફાયર ફાઈટરોએ લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ તપાસ દરમિયાન એક કામદારની જલ એક્વા ઇન્ટરનેશનલ કંપનીમાં એક કામદારનો મૃતદેહ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આજરોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી રહી હતી। તેવામાં અંકલેશ્વરમાં ફરી એકવાર ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી જલ એક્વા નામની કંપનીમાં સવારના સમયે આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગ બાજુમાં આવેલી બીઆર એગ્રો નામની કંપનીમાં પણ ફેલાતા દોડધામ મચી જવા પામી હતી। બનાવની જાણ થતાની સાથે જ એક પછી એક 10 થી 12 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। તો બીજી તરફ સેફટી એન્ડ હેલ્થ વિભાગ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। લગભગ 6 થી 7 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। આગના કારણે કંપનીઓને કરોડોનું નુકસાન પહોંચ્યું હતું। સ્થિતિ નિયંત્રણમાં આવ્યા બાદ કાટમાળની તપાસમાં એક કામદારનો મૃતદેહ મળી આવ્યો હતો। માહિતી સાંપડતા પાનોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। કામદારની ઓળખ સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી।